તો હેલો ગાઈસ, તો કઈ રીતે ખોલવું તો તમને બતાવું કે પહેલાં તો આપણે યુટ્યુબ ખોલીએ ને તો આપણી સામે કંઈક આવું ઇન્ટરફેસ તમને જોવા મળી જવાનું છે. તો તમને આવું ઇન્ટરફેસ જોવા મળે ને તમારે કંઈ કરવાનું નથી, પણ હું કહું ને ટિપ્સ તમારે કરવાની છે. તમારું યુટ્યુબ તમારું ખુલી જવાનું છે. ઓકે, તો પછી જો પહેલાં તો તમે આ રીતે જો આવું ઇન્ટરફેસ આવવાનું છે. આપણે યુટ્યુબ આપણે જ્યારે ખોલીએ છીએ એ વખતે પછી તમારે જતું રહેવાનું છે ડાયરેક્ટ આપણે ગૂગલ ઉપર, આપણે પ્લે સ્ટોર ઉપર. તો તમને એમાં પ્લે સ્ટોરમાં આવું ઇન્ટરફેસ જોવા મળે છે, જ્યાં તમને એવું હશે કે વર્ઝન જૂનું છે, અપડેટ કરવું પડશે, પણ અપડેટનું ઓપ્શન આવતું નથી. તો આપણે સેટિંગમાં જવાનું છે અને સેટિંગ પર એડિશનલ સેટિંગમાં જઈને તમારે અહીંયા છે ને આ રીતે આપણે હોય છે ઇન્સ્ટોલવાળું, એમાં જતું રહેવાનું છે. અને અહીંયા તમારે ક્લિયર ડાટા કરી દેવાનું છે. યુટ્યુબનું જે આવે ને ક્લિયર ડાટા કરી દેવાનું છે. ઓકે, તો અહીંયા ક્લિયર ડાટા કરી જો મેં ટચ કર્યું અને જો આ રીતે ક્લિયર ડાટા મેં કરી નાખ્યો છે અને બધું જ મેં ક્લિયર કરી નાખ્યું. અને પછી આપણે જો યુટ્યુબ ખોલીશું તો યુટ્યુબ ખુલશે, એના ચાન્સીસ થોડા ઓછા છે. અમુક વાર ખુલી જતું હોય છે, અમુક વાર નથી ખોલતું. તો અહીંયા નથી ખુલ્યું આપણું. તો હવે આપણે જઈશું ડાયરેક્ટ આપણે પાછા યુટ્યુબ પર, પાછા આપણે ક્રોમ પર આવી જઈશું. અને જોઈ શકો છો તમે, ક્રોમ પર આવ્યા પછી અહીંયા આપણે યુટ્યુબ સર્ચ મારવાનું છે. ઓકે, તો જોઈ શકો છો આવું કંઈક આપણે ક્રોમ પર યુટ્યુબ ખોલીએ તો આવું કંઈક ઇન્ટરફેસ આવી જવાનું છે તમારે. અને હવે તમારે અહીંયા જો યુટ્યુબ આવી જવાનું છે ત્યારે આપણે અહીંયા ગૂગલ ક્રોમ ઉપર ખોલીશું એ વખતે. ઓકે, ટેબ. હવે આપણે અહીંયા 3 ડોટ પર આવી જવાનું છે અને ઉપર આવો ને એટલે તમને એડ ટુ હોમ સ્ક્રીનનું ઓપ્શન મળી જવાનું છે. તેને ટચ કરી લેવાનું છે અને પછી તમારે અહીંયા તમારું રીતે નામ સેટિંગ કરી લેવાનું છે. અને પછી જ્યારે તમે બહાર આવો છો ત્યારે જ્યારે તમારા હોમ સ્ક્રીન પર આવો છો ત્યારે તમારું યુટ્યુબ તમને ત્યાં જોવા મળી જવાનું છે. તો જોઈ શકો છો. અને જ્યારે આપણે બીજી વાર જ્યારે યુટ્યુબ ખોલીએ છીએ ત્યારે અહીંયા જો આ રીતે યુટ્યુબ આવી જાય છે અને ડાયરેક્ટલી એ ગૂગલ ક્રોમના દ્વારા અંદર ખુલી જાય છે. જેથી કરીને આપણે ગૂગલમાં અંદર ક્રોમમાં સર્ચ મારવું જરૂર નથી પડતું. જેથી કરીને આપણા આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, કોમેન્ટ અને હા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં.